નમસ્કાર, કેરિયર ગુરુમાં આપનું સ્વાગત છે. હું છું ભૂમિ. આજે કેરિયર ગુરુમાં વાત કરવાની છે તલાટી કમ મંત્રીની અને જુનિયર ક્લાર્કની વાત કરવાની છે. અને આ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રફુલભાઈ ગઢવી. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. જે રીતે આજે આપણે વાતચીત કરવાની છે કેરિયર ગુરુની અંદર તલાટી કમ મંત્રીની અને જુનિયર ક્લાર્કની વાત કરવાની છે, તેને લઈને જુનિયર ક્લાર્કની કુલ કેટલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે? અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પ્રમાણે પરીક્ષા લેવાઈ હતી એ પ્રમાણે અહીંયા જિલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ ગુજરાત ગૌણ સેવા પસંદગીની પરીક્ષા લેવાય એમાં સમગ્ર ગુજરાતના બધા જિલ્લા હોય એની એક સાથે તલાટીની પરીક્ષા થતી હોય એટલે એની પોસ્ટ ઘણી બધી આપણને એક સાથે ભેગી લાગે. અત્યારે અહીંયા જોઈએ તો જે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 33 જે જિલ્લાઓ છે 33 જિલ્લાની અંદર જુનિયર ક્લાર્ક એની અંદર વહીવટી ઓબ્લિક હિસાબી એટલે કે વહીવટી એની દ્રષ્ટિએ અને હિસાબની દ્રષ્ટિએ મહેસૂલ ઉઘરાવવાની એ બાબતમાં એટલે એક એ બંને ભેગી પોસ્ટ છે. અને બીજું કે તલાટી કમ મંત્રી એટલે તલાટી પણ ખરા અને સરપંચના મંત્રી પણ ખરા એટલે આ બંને પોસ્ટની આપણે કુલ જગ્યાઓ ગણીએ તો જે 33 જિલ્લા છે અને જિલ્લા વાઇઝ જે બધી જગ્યાઓ આપેલી છે એની અંદર તલાટી કમ મંત્રીની 2520 કરતાં વધારે જગ્યા થવા જાય છે અને જે જુનિયર ક્લાર્કની જગ્યાઓ આપેલી છે એ જુનિયર ક્લાર્કની જગ્યાઓ 632 કરતાં વધારે થવા જાય એટલે બંને જગ્યાઓ આપણે જો ભેગી ગણીએ તો આમ 3200 જેટલી જગ્યાઓ થાય. પણ દરેક જિલ્લા વાઇઝ અલગ અલગ આપેલી છે એટલે જિલ્લા વાઇઝ જો એને ગણવામાં જોવામાં આવે તો રાજકોટની તલાટી કમ મંત્રીની 175 કરતાં વધારે સૌથી વધારે જગ્યાઓ હતી અને બીજા બધા મહેસાણા જિલ્લો છે એની 90 જગ્યા છે. એમ અલગ અલગ જિલ્લાની અલગ અલગ છે એટલે કોઈ પણ વિદ્યાર્થી જ્યારે આ ફોર્મ ભરશે તો એના માટે બે ઓપોર્ચ્યુનિટી રહેશે. એક સૌથી પહેલા એ તલાટી કમ મંત્રી માટેની પરીક્ષા પોતાના જિલ્લાની અંદર આપી શકશે અથવા તો ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં એ પરીક્ષા આપી શકશે. અને જે જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે એના માટે પણ એવું છે કે એ જુનિયર ક્લાર્કની પરીક્ષાના એકાદ બે રવિવાર પછી લેવાય એટલે એની અંદર 10 દિવસથી 5 દિવસ એવો સમયગાળો હોય તો એ બીજા રવિવારે આવે તો આપી શકશે. એટલે કોઈ પણ ઉમેદવાર ધોરણ 12 પાસ હોય એ જુનિયર ક્લાર્કની પરીક્ષા અને જે તલાટી કમ મંત્રીની પરીક્ષા એ બંને પરીક્ષા આપી શકશે પણ કોઈ પણ પોતાના એક જિલ્લામાં એટલે એને જે જગ્યાઓ છે એ 200 કરતાં વધારે જગ્યાનો લાભ મળશે નહીં. કેમ કે કોઈ પણ જિલ્લાની જગ્યાઓનો તમે સરવાળો કરો તો જુનિયર ક્લાર્ક અને તલાટી એની સંખ્યા જે છે એ 250 કરતાં વધારે જતી નથી એટલે દરેક જિલ્લાના દરેક વ્યક્તિને એનો લાભ મળે એ પ્રકારની આ જગ્યાઓ છે. બિલકુલ પ્રફુલભાઈ, જે રીતે તમે માહિતી આપી જુનિયર ક્લાર્કની કુલ કેટલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને તલાટી કમ મંત્રીઓની પણ તમે વાતચીત કરી તો તેને લઈને વેબસાઇટ કઈ છે તેની પણ આપ વિગત આપશો? અહીંયા આપણે વાત કરીએ તો જે અત્યારે ફોર્મ ભરવાની સિસ્ટમ છે એની અંદર ઓજસ ઓનલાઈન વેબસાઇટ છે. એની અંદર અત્યારે ઝોન વાઇઝ ભાગ પાડી દીધા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એટલે આપણે એની અંદર ઓજસ વેબસાઇટ જે છે ઓજસ વેબસાઇટની અંદર કોઈ પણ કેન્ડિડેટ જે 12 પાસ હોય અને 12 પાસ ઉપર એને ફોર્મ ભરવું હોય તો એ ત્યાં જશે એટલે એની અંદર ઓજસ ઉપર અત્યારે આપણને બધી અલગ અલગ પ્રકારની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પણ ત્યાં જાહેરાત છે, ગુજરાત જાહેર સેવાની પણ ત્યાં જાહેરાત આપેલી છે, તલાટી કમ મંત્રીની પણ જાહેરાત છે, ગ્રામ સેવકની પણ ત્યાં જાહેરાત આપેલી છે, નર્સિંગ અને ફાર્માસિસ્ટ વિભાગ જેને કમ્પાઉન્ડર તરીકે ગણવામાં એની પણ જાહેરાત આપેલી છે. એટલે એ બધી જ ઓજસ ઉપરથી એક જ જગ્યાએથી ફોર્મ ભરી શકાશે અને એ જે ફોર્મ છે એ ડિજિટલી સ્વરૂપ છે કે ભાઈ આપણે ત્યાં કોઈ જગ્યાએ ફોર્મ ભરી ક્યાંય મોકલવાનું છે નહીં. ફોર્મ ભર્યા પછી એની જે ઓપન કેટેગરીની અંદર કોઈ પણ વ્યક્તિ આવતી હોય અને 100 રૂપિયા જેવી એની ફી થશે એની ફી ફિલઅપ કરી દેવાની ચલણ દ્વારા જે પોસ્ટની અંદર ભરવાની થતી હોય એ. અને બીજી એક એની અંદર વાત કે જે પોતે ફોર્મ ભર્યું હોય એ ફોર્મની એક પ્રિન્ટ કાઢી લેવાની. એ પ્રિન્ટ આખું ફોર્મ ભરી ગયા બાદ એનું કન્ફર્મેશન આપ્યા બાદ ફોટો અને સિગ્નેચર એનું કમ્પ્લીટ થઈ ગયા બાદ એનું આખું જે એપ્લિકેશન ફોર્મ હોય એ નીકળતું હોય. એની અંદર એક આપણો કન્ફર્મેશન આઈડી નંબર આપેલો હોય. એ આઈડી નંબર એટલા માટે આપણે રાખવાનો કે જ્યારે એનો કોલ લેટર કાઢવાનો થાય ત્યારે આઈડી નંબરથી જ એ કોલ લેટર નીકળતો હોય. પણ હવે કદાચ ધારો કે ઇનકેસ કોઈ ભૂલી ગયું હોય તો એમાં ઓજસની અંદર એક સિસ્ટમ આપેલી છે કે ભાઈ તમારો જે આઈડી નંબર છે એ તમને ખબર ના હોય તો તમારી ડેટ ઓફ બર્થ અને મોબાઈલ નંબર તમે લખો તો ત્યાં તમને અને જે જાહેરાતનો નંબર હોય એ લખો તો ભૂલી ગયા છતાં પણ તમારું નામ લખેલું ત્યાં આવે અને ત્યાં તમને નંબર જાણવા મળશે. એટલે અહીંયા આ જે ઓજસ વેબસાઇટ છે એ ઓજસ વેબસાઇટ ઉપરથી કોઈ પણ વ્યક્તિએ જે પરીક્ષા આપવા માંગતા હોય ધોરણ 12 પાસ હોય અને તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની એને 7 ડિસેમ્બર પહેલા આ બધા ફોર્મ જે છે એ ઓનલાઈન ભરી દેવા જોઈએ. પ્રફુલભાઈ, અનામત અંગે શું જોગવાઈ છે? અનામત અંગેની આપણે વાત કરીએ તો અહીંયા અલગ અલગ પ્રકારની ઘણી બધી જોગવાઈ છે. બરાબર, તો સૌથી પહેલા એ કે 12 પાસની પહેલા જે કોઈ પણ પ્રકારની જાહેરાત આવતી તો 12 પાસની જાહેરાત માટે થઈ અને જૂની જે પરીક્ષાની આપણે વાત કરીએ તો 18 થી 26 સુધી રહેતી હતી. અહીંયા અત્યારે આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ જે હોય 18 થી લઈને 33 વર્ષની ઉંમર સુધી જનરલ કેટેગરીમાં આવતી વ્યક્તિ હોય એ અહીંયા ફોર્મ ભરી શકશે. એટલે કે ગ્રેજ્યુએટ થયેલા પણ આવશે, માસ્ટર ડિગ્રી કરેલું છે એવા પણ વ્યક્તિ આવશે, જેને એમફિલ કરેલું છે એવા પણ વ્યક્તિ આવશે અને જેને એકલું ધોરણ 12 પાસ કર્યું છે મિનિમમ ક્વોલિફિકેશન એ પણ વ્યક્તિ અહીંયા આવશે. સામાન્ય કેટેગરીના જે ઉમેદવાર છે 18 થી 33 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકશે. જે કોઈ વ્યક્તિ મૂળ ગુજરાતના હોય, SC ST ની અંદર અને SC BC ની અંદર આવતા હોય એવી વ્યક્તિને અહીંયા 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. એટલે કે તેઓ 38 વર્ષની ઉંમર સુધી આ ફોર્મ ભરી શકશે. કોઈ અનામત વર્ગના મહિલા હોય અને એ વ્યક્તિ SC ST અને SC BC ની અંદર આવતા હોય તો એને બીજા 5 વર્ષની વધારાની છૂટછાટ મળે એટલે કે 43 વર્ષની ઉંમર સુધી એ ફોર્મ ભરી શકશે.
અહીંયા કોઈ વ્યક્તિ જે પીએચ એટલે કે હેન્ડીકેપ અથવા તો આપણે દિવ્યાંગ જેને કહીએ એને 40% કરતા ઓછું એવું પ્રમાણપત્ર એનું સિવિલ સર્જનનું હોય તો એ વ્યક્તિ જે ઓપનની અંદર એને 3% અનામતનો લાભ મળતો હોય એની અંદર હેન્ડીકેપ વ્યક્તિ જે હોય એ ફોર્મ ભરી શકશે. કોઈ વ્યક્તિ માજી સૈનિક તરીકે જોબ કરીને આવેલા હોય આર્મી, નેવી, એરફોર્સ, બીએસએફ, સીઆરપીએફ એની અંદર પેરામિલિટરીમાં એમ તો એ વ્યક્તિ અહીંયા એને જેટલો એનો નોકરીનો સમયગાળો હોય એ બજાવેલી નોકરી સિવાય એનો જે બધા સમયગાળો છે એ અહીંયા બાદ આપવામાં આવશે. એટલે કે 5 વર્ષ એને ત્યાં જોબ કરી હોય અથવા તો 10 વર્ષ ત્યાં જોબ કરી હોય તો એ એની 18 વર્ષથી 33 વર્ષની ઉંમરની અંદર ઉમેરી દેવામાં આવશે. એટલે અહીંયા દરેક પ્રકારનું અનામત જે છે એની જોગવાઈ અહીંયા સ્ટેપ બાય સ્ટેપ જે અગાઉ હતી એ પ્રકારની જ છે. કોઈ નવો એમાં ફેરફાર આવેલો નથી. બિલકુલ પ્રફુલભાઈ, આજે આપણે બે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે, તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કને લઈને. તો બંનેમાં જે લાયકાત શું છે તેની પણ આપ વિગત આપશો. અહીંયા આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બંનેનું ગણીએ તો પહેલા તલાટી કમ મંત્રી છે ને એમાં ધોરણ 12 પાસ એવું લખેલું હતું. એટલે કોઈ પણ વ્યક્તિ 12 પાસ ફોર્મ ભરી દે. જ્યારે અહીંયા જે જુનિયર ક્લાર્ક છે એના માટે વહીવટી અને હિસાબી, વહીવટી / હિસાબી એવું જુનિયર ક્લાર્ક લખેલું છે. એટલે એમાં 3 થી 4 અલગ અલગ અથવા એટલે કે ઓરમાં ક્વોલિફિકેશન આપેલું છે. સૌથી પહેલા એવું કીધું કે ધોરણ 10 ની અંદર કોઈ વ્યક્તિ જે હોય અને એને ધોરણ 12 પાસ કર્યું હોય એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. પછી અથવા કરીને બીજું એવું લખ્યું કે ભાઈ જુનિયર ક્લાર્કની અંદર જે વ્યક્તિ આવતા હોય અને વહીવટી ની સાથે હિસાબી હોય તો એને ધોરણ 12 ની અંદર ગણિત અથવા તો એકાઉન્ટ એક સબ્જેક્ટ હોવો જોઈએ એ પ્રકારની ત્યાં ક્લિયરિટી કરેલી છે. પણ જ્યારે એ વ્યક્તિ ફોર્મ ભરવા જાય ત્યારે જે 12 પાસ વ્યક્તિ હોય એ ફોર્મ ભરી શકે એ પ્રકારનું છે. એટલે કે ધોરણ 10 ની અંદર એને ઓલરેડી ગણિત અને એની સાથે એનું એકાઉન્ટ આવતું એ પ્રકારનું આ છે. એટલે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્ક બંને અલગ અલગ પ્રકારની પોસ્ટ છે અને એ એક પોસ્ટ છે જે ક્લાર્ક લેવલની છે. બીજી જે છે એ તલાટી કમ મંત્રી એટલે કે જેવી રીતે તાલુકાની અંદર એક મામલતદાર હોય એ પ્રકારે ગ્રામ્ય વિસ્તારની અંદર એક જે તલાટી હોય એના માટેની પોસ્ટ છે. બંનેનો અભ્યાસક્રમ સરખો જ છે. બંનેની અંદર 1 કલાકની અંદર 100 માર્કનું પેપર આપવાનું છે. એ 100 માર્ક્સનું એક પેપર આપશે. એ પેપરની અંદર એનું જે મેરિટ આવ્યું એ મેરિટના આધારે જ એને જોબ મળશે. એટલે કે અહીંયા એક જ પેપર આપવાનું, ત્યાર એ સિવાય કોઈ વધારાનું પેપર કે પ્રિલિમ પરીક્ષા પછી બીજી કોઈ અન્ય પરીક્ષા લેવાની. એટલે આને પ્રિલિમ ગણો તો પ્રિલિમ, મુખ્ય ગણો તો મુખ્ય, ઇન્ટરવ્યુ ગણો તો ઇન્ટરવ્યુ. એક જ પરીક્ષા 100 માર્ક્સની છે. એની અંદર એના 4 ટોપિક આપેલા છે કે ભાઈ સૌથી પહેલા 35 માર્કનો આપણે ગણીએ તો ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય એ 35 માર્કનો એક ટોપિક છે. બીજો ટોપિક એની અંદર 15 માર્ક્સનો જે છે એ ગણિત શાસ્ત્ર એટલે કે ધોરણ 5 માંથી 10મા ધોરણનું જે ગણિત શાસ્ત્ર આવેલું હોય એના પ્રશ્ન છે. બીજો એક ટોપિક અંદર આપ્યો છે કે ભાઈ અંગ્રેજી ગ્રામર, તો જે અંગ્રેજી વ્યાકરણ આપેલું છે એ અંગ્રેજી વ્યાકરણ 15 માર્કનું છે. અને સૌથી છેલ્લો ટોપિક એમાં આવ્યો કે સામાન્ય જ્ઞાન જનરલ સ્ટડી એ 35 માર્ક્સનું. ગઈ વખતે જે તલાટીનું પેપર લેવાયું હતું તો એની અંદર 40 થી 42 માર્ક્સ જે વ્યક્તિઓના જેન્ટ્સ અને લેડીઝ એટલે કે મેલ ફિમેલ આવ્યા હતા એ બધા ત્યાં સિલેક્ટ થઈ ગયા હતા. એટલે એટલું અઘરા પ્રમાણમાં પેપર દરેક વ્યક્તિને લાગ્યું હતું. એનું મુખ્ય કારણ જે સામાન્ય જ્ઞાન છે એના જે પ્રશ્ન પૂછેલા એ બહુ વ્યવસ્થિત જોડકા સ્વરૂપના હતા એટલા માટે એવું લાગ્યું. એક કોલર જોડી ગયા છે આપણી સાથે, જયભાઈ અમદાવાદથી. હેલો. હેલો, શું પ્રશ્ન છે આપનો? આપણે જે જુનિયર ક્લાસની એક્ઝામ પડી છે ને તલાટીની, જી, એમાં કઈ રીતે સેકન્ડ ટેસ્ટમાં કઈ રીતે બોલાવે કોમ્પ્યુટર માટે? અહીંયા જે આપણે તલાટી કમ મંત્રીની જે તમારી આખી જાહેરાત છે બરાબર, તો આખી એડ તમે આરામથી જોઈ લો. તમને ત્યાં જે જુનિયર ક્લાર્કની પણ જાહેરાત આપી છે એ પણ તમે આરામથી જોઈ લો. એ જે અગાઉનું તલાટી કમ મંત્રીની પરીક્ષા થઈ હતી અથવા તો જે અત્યારે જે બિન સચિવાલય કારકુન રિઝલ્ટ એની અંદર એ આખો ટેસ્ટ આપેલો હતો. પણ અત્યારની જે પરીક્ષા છે એની અંદર આ જે જાહેરાત છે એમાં તમે કોમ્પ્યુટરનો ટેસ્ટ ક્યાંય કોઈ જગ્યાએ જોવા મળશે. એટલે પહેલું જે આ પેપર છે એ તમે આપશો એટલે તમે એની અંદર સિલેક્ટ થઈ જશો. અહીંયા તમારું જે ફોર્મ તમે ભરશો, ફોર્મ તમારું ફિલઅપ કરશો એની અંદર તમારે જે બેઝિક જ્ઞાન કોમ્પ્યુટર આવવું જોઈએ એમાં યસ લખવાનું હોય એ જગ્યાએ તમારે ટીક કરવાનું છે. બાકી એ સિવાયનો કોઈ વધારાનો ટેસ્ટ તમારે ત્યાં આપવાનો નથી અથવા તો એવું કોઈ વાત છે નહીં. તમારું જે જનરલ સ્ટડીનું સામાન્ય જ્ઞાનનું પેપર, ગુજરાતી સાહિત્યનું અને એની સાથે અંગ્રેજી ગણિતનું પેપર છે એ 4 ટોપિકની તૈયારી કરો. ત્યાં મેરિટમાં આવશો તમને ત્યાં જોબ મળી જશે. બિલકુલ પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાશો, આગળ પણ અંગે ચર્ચા વિચારણા કરીશું. પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જે રીતે કેરિયર ગુરુમાં આપણે વાત કરી રહ્યા છીએ તલાટી કમ મંત્રીની અને તેને લઈને વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, આપણે બ્રેક પહેલા વાત કરી રહ્યા હતા કે આ જે અંગે લાયકાત શું છે, તો પરીક્ષા ફી પણ કેટલી હશે? અહીંયા પરીક્ષા ફીની આપણે વાત કરીએ તો જે વ્યક્તિ અનામતની અંદર આવતા હોય SC, ST, OBC તો એ એટલે OBC જે છે એ સ્ટેટ લેવલે નથી, સેન્ટ્રલ લેવલે, પણ જે SCBC છે એનું ગુજરાતનું સર્ટિફિકેટ હોય. એટલે અહીંયા જે OBC ને SCBC છે ને એમાં ઘણી વખત ઘણા બધા વિદ્યાર્થીઓ એને
મતદાન થતું હોય એવું વિચારતા હોય કે ભાઈ ઓબીસી નું સર્ટી હોય પેલામાં ચાલે કે નહીં, અથવા તો એસસીબીસી નું સર્ટી કેન્દ્ર લેવલે ચાલે કે નહીં. તો અહીંયા એવું હોય કે જેને એસસીબીસી એટલે કે જે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એવું જે ગુજરાતીમાં સર્ટિફિકેટ છે એ અહીંયા ચાલશે, અને એનો નંબર લખવાથી એ વ્યક્તિને જે ફી થતી હશે એ પે કરવાની થશે નહીં. એસસી એસટી હશે એને પણ ફી પે કરવાની થતી નહીં. પણ જે વ્યક્તિ ઓપનની અંદર આવતા હશે એને 100 રૂપિયા એની પરીક્ષા ફી અને એની સાથે 112 રૂપિયા, અરે 12 રૂપિયા બીજા એક્સ્ટ્રા, એટલે કુલ ગણીએ તો 112 રૂપિયા એને પોસ્ટની અંદર ચલણ દ્વારા ભરવાના થશે. આ સિવાયની વધારાની કોઈ જ ફી આ પરીક્ષાની અંદર છે નહીં, એટલે કે કુલ 112 રૂપિયા ફી પરીક્ષા ફી ગણવામાં આવશે. બિલકુલ. આ એક્ઝામ લઈને એજ મર્યાદા કેટલી છે પ્રફુલભાઈ? અહીંયા આપણે એજ મર્યાદાની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ જેને ધોરણ 12 પાસ કર્યું, એટલે કે જનરલી આપણે વિચારીએ તો પહેલા ધોરણ બેઠા પછી કોઈ વ્યક્તિ 18 વર્ષે એક્ઝેક્ટ ધોરણ 12 પાસ કરી દે, એટલે 12 પાસ થયેલો કોઈ પણ સ્ટુડન્ટ હોય અથવા તો કોઈ પણ વિદ્યાર્થી હોય એ 18 વર્ષથી લઈ અને 33 વર્ષની ઉંમર સુધી એની પરીક્ષા આપી શકશે. અહીંયા ઉંમર મર્યાદા ખાસ એટલા માટે કે જૂની જે તલાટીની પરીક્ષાઓ લેવાતી તો એની ઉંમર મર્યાદા ક્યારેય 33 વર્ષની આપણને જૂની આજથી 5 કે 7 વર્ષ પહેલાની એક્ઝામોની અંદર જોવા નથી મળતી, કે 26 કે 24 વર્ષની અંદર એની જે ઉંમર મર્યાદા હતી કોન્સ્ટેબલ અથવા તો તલાટીની આવતી હતી. એટલે અહીંયા જે અગાઉ પણ તૈયારી કરતા હતા એવા જૂના વિદ્યાર્થી પણ જેને સરકારી નોકરી લેવાની ખૂબ જ ઈચ્છા હોય એવા ઓપન કેટેગરીની અંદર આવતા હોય એ 18 થી 33 વર્ષ સુધી આ પરીક્ષાની અંદર ફોર્મ ભરી શકશે, એની અંદર બેસી શકશે. અને એની સાથે જે કોઈ વ્યક્તિ રિઝર્વેશનની અંદર એટલે કે એસસી એસટી અને એસસીબીસીમાં આવતા છે એ બીજા 5 વર્ષ વધારે એટલે કે 38 વર્ષની ઉંમર સુધી અહીંયા ફોર્મ ભરી શકશે. જે કોઈ વ્યક્તિ હેન્ડીકેપ હોય એને પુરુષ હોય એને 10 વર્ષ માટેની ત્યાં છૂટછાટ આપવામાં આવેલી છે, અને જે કોઈ ફિમેલ હોય એના માટે 15 વર્ષ માટેની છૂટછાટ આપવામાં આવેલી છે. એટલે આ વસ્તુ જે છે એ અનામત અને જે કોઈ વ્યક્તિ ઓપન કેટેગરીમાં હોય એને ઉંમર મર્યાદા પૂરતું લાગુ પડશે. બિલકુલ. પ્રફુલભાઈ કોલર જોડી ગયા છે આપણી સાથે. હેલો. હા મેડમ, મારે તલાટીના મંત્રી માટે તૈયારી કરવાની છે, તો કોઈ જાતનું મટીરિયલ વાંચવું પડે? તમારે તલાટી કમ મંત્રી માટે જે તૈયારી કરવાની છે તો તમે જેવો પ્રશ્ન પૂછ્યો આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન કે મટીરિયલ કેટલું વાંચવું કયું વાંચવું. અહીંયા સૌથી પહેલા તમે વિચાર્યું કે જે તલાટી કમ મંત્રી છે એની પરીક્ષા પહેલા તો ધોરણ 12 લેવલે લેવાય, એટલે કે 5મા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના જેટલા પુસ્તકો હોય જેને આપણે જીસીઆરટી ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ કહીએ અને સેન્ટ્રલ લેવલે આપણે એનસીઆરટી કહીએ, તો એનું ગુજરાતી પ્રકારનું અહીંયા આપણે જે જીસીઆરટી બોર્ડ છે આપણું ગુજરાત સ્ટેટ લેવલ, એના ગુજરાતી સાહિત્ય, એની અંદર આવતું સમાજ વિદ્યા, ભૂગોળ, એની અંદર આવતું નાગરિક શાસ્ત્ર, એ પ્રકારની જે બુકો છે એનું મટીરિયલ ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી જે છે એની વેબસાઇટ છે, એની અંદર ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન.com એ વેબસાઇટ તમે ખોલશો તો એની અંદર બુક આખી દોરેલી હશે. ત્યાં તમને વિના મૂલ્યે એની આખી પીડીએફ બુકની હશે કે ધારો કે ગુજરાતી સાહિત્ય તો ગુજરાતી સાહિત્ય તમે ત્યાં ડાઉનલોડ કરી શકશો, એની સાથે ગુજરાતી ગ્રામર તો એ ડાઉનલોડ થશે. જનરલ સ્ટડીનું એનું 80 પેજનું આખું મટીરિયલ કે ભાઈ કેટલું અગત્યનું કેટલું જરૂરી એ મૂકેલું છે ઓલ ઓવર, જે ક્લાસ 3 માટેનું હોય બનાવીને એ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. એ ગઢવી કેરિયર એકેડેમી એપ્લિકેશનની અંદરથી ઓટોમેટિક તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે, અને કોઈ નવી પરીક્ષા આવતી હોય તો એના માટે એ જે મટીરિયલ મૂકતા હોય એનું નોટિફિકેશન તમને મળતું હોય કે ભાઈ આ પ્રકારનું મટીરિયલ મૂકી તમે બુક ડાઉનલોડ કરી લો. ત્યાં કોઈ પણ પ્રકારની ફી નથી, વિના મૂલ્યે જ એ બધા પુસ્તકો મૂકેલા છે. એ અલગ અલગ એવા તમે જોશો તો તમને 20 પુસ્તક છે. એમાં તલાટી માટે અગત્યના 4 પુસ્તક છે. ત્યાં તલાટી એવું લેબલ ઉપર લખેલું હશે, એટલે તમે ટાઇટલ જોઈ અને બુક તમે ડાઉનલોડ કરી લેજો. તમને જરૂરિયાત લાગે તો તમારે પ્રિન્ટ કાઢવાની, નહીં તો તમારા કોમ્પ્યુટરમાં અથવા મોબાઈલમાં રાખી અને તમે ડિજિટલી એ આખું જે પીડીએફ છે બુક એ તમે વાંચી શકશો. એ ખૂબ ઓછા પેજ એટલે કે 200 પેજની અંદર સંપૂર્ણ તૈયારી થઈ જાય એ પ્રકારનું કરંટ અફેર્સનું પાછલા 2 વર્ષનું મટીરિયલ પણ એની અંદર છે. ગુજરાતી ગ્રામર અને ગુજરાતી સાહિત્યનું પણ મટીરિયલ છે, અંગ્રેજી ગ્રામરનું પણ મટીરિયલ ટેસ્ટ આપેલા છે, અને ગઢવી કેરિયર એકેડેમી એ જે વેબસાઇટ છે એના ઉપર ઓનલાઈન ટેસ્ટ મૂકેલા છે. એમાં વિજ્ઞાનના ટેસ્ટ મૂકેલા છે, જે તલાટી માટેના જરૂરી હોય એ પ્રકારના, એમાં કૌંસમાં તલાટી એવું લખેલું હશે. સામાન્ય જ્ઞાનમાં હિસ્ટ્રી, ભૂગોળ એના માટેના મૂકેલા છે. કલ્ચર માટેના એટલે કે આ ગુજરાતના 17 થી 18 અલગ અલગ પ્રકારના જે નૃત્ય છે એના અંદર પ્રશ્ન મૂકેલા છે. સ્ટેટ લેવલે જે આપણે શાસ્ત્રીય નૃત્ય એ પ્રકારના પ્રશ્ન છે, ભારતના બંધારણના પ્રશ્ન ત્યાં આપેલા છે, રમત ગમત જે છે એ પ્રકારના પ્રશ્ન આપેલા. આ બધી વસ્તુ છે જે છે એ તમને જેટલા પ્રશ્ન યોગ્ય લાગે એ તમે તમારી જાતે સોલ્વ કરજો. રેગ્યુલર તમે 2 કલાક જેવું આનું વાંચન કરશો તો પરીક્ષાની અંદર તમારે જે મેરિટ માટે 50 થી 60% વચ્ચે માર્ક્સ લાવવા પડતા હોય એટલા માર્ક્સ તમને અહીંયા આરામથી મળી જશે. પ્રફુલભાઈ, નિકિતાબેન જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો. હેલો, શું પ્રશ્ન છે આપનો? ક્લાસની પરીક્ષા માટે કઈ બુક વાંચવાની હોય? તલાટીની પરીક્ષા માટે બુકની તમે વાત કરી અને આપણે થોડી વાર પહેલા ચર્ચા કરી કે ભાઈ ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની અંદર લેફ્ટ સાઈડ ગઢવી કરંટ અફેર્સ એવું લખેલું છે. એ કરંટ અફેર્સની અંદર જ આ પ્રકારની તલાટી માટેની બુક મૂકેલી છે. એમ જે પણ પરીક્ષા હોય, સીટીઓની પરીક્ષા હોય, તલાટીની પરીક્ષા હોય, પીએસઆઈની પરીક્ષા હોય, એનો ગવર્મેન્ટ દ્વારા જે અભ્યાસક્રમ જાહેર કરાવે એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અને એના જે ધોરણ 12 હોય તો 12 લેવલ
અને એનું ગ્રેજ્યુએશન હોય તો ગ્રેજ્યુએશન લેવલના પ્રશ્ન અને એનું ડિસ્ક્રિપ્ટિવ બનાવીને મૂકેલું છે. તલાટીનું જે ધોરણ છે ધોરણ 12 ઉપરના પ્રશ્ન છે, એટલે એના જે સાહિત્યના પ્રશ્ન, ગ્રામરના પ્રશ્ન, અંગ્રેજી વ્યાકરણના પ્રશ્ન, એની સાથે ગણિતના પ્રશ્ન અને સામાન્ય જ્ઞાનની સાથે કરંટ અફેર્સના પ્રશ્ન, પંચાયતી રાજની જે આપણે નાયબ ચીફની જે એડ છે અને એ જ વસ્તુ તલાટીની અંદર પણ પંચાયતી રાજના પ્રશ્ન આવતા હોય તો એનું 76 પેજનું આખું મટીરિયલ છે કે ભાઈ પંચાયતી રાજ, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો જે ટોપિક જે જનરલ સ્ટડીની અંદર આપણે આવતો હોય છે એ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું એની 60 પેજની આખી બુક જે છે એ તમે ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની જે વેબસાઇટ છે એના ઉપરથી વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકશો. એ આખો એનો કોર્સ જ આપેલો છે કે તલાટીમાં કેટલું વાંચવું કયું એ તમે ડાઉનલોડ કરી લેજો. બિલકુલ પ્રફુલભાઈ, તમે અમારી સાથે જોડાશો, આગળ પણ અંગે ચર્ચા વિચારણા કરીશું, પણ હાલ સમય થઈ ગયો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રફુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રફુલભાઈ, આપણે બ્રેક પહેલા વાત કરી, તમે અભ્યાસક્રમ શું હોય છે પરીક્ષાને લઈને તેની પણ તમે વિગત આપી, માહિતી આપી, તો GS ની તૈયારી કેવી રીતે કરવાની હોય છે? અહીંયા જે GS એટલે કે આપણે સામાન્ય જ્ઞાન જનરલ સ્ટડી નામનો એક જે ટોપિક છે એ સૌથી અઘરો કોઈ પણ પ્રકારની પરીક્ષા આપતા વિદ્યાર્થી માટેનો ટોપિક કહી શકાય. જનરલ સ્ટડી જે છે એ સામાન્ય જ્ઞાન એવું લખી દીધું, એનો મતલબ એવો થાય કે એને જે પ્રશ્ન જ્યાંથી પૂછવો હોય એ પ્રકારનો પૂછી શકે. એટલે ઘણી વખત આપણે એવું લાગતું હોય કે આવો પ્રશ્ન ક્યાંથી આવ્યો, તો સામાન્ય જ્ઞાનની અંદર આપણે ગણીએ ને તો એમાં વિજ્ઞાન પણ આવી જાય, વિજ્ઞાનની સાથે રમતગમત આવે, ભારતનું અને ગુજરાતનું અર્થશાસ્ત્ર એ પણ એના પ્રશ્ન આવે, રાજકારણ વિશેના બધા પ્રશ્ન અંદર હોઈ શકે, નવા કોઈ મંત્રીમંડળના ફેરફાર થયા, નવા કોઈ મંત્રી આવ્યા હોય, અથવા તો રાજ્ય લેવલે અને રાષ્ટ્ર લેવલે વહીવટી બાબતોના કોઈ ફેરફાર, વિધાનસભામાં કોઈ ફેરફાર થયો, સંસદ સભામાં કોઈ ફેરફાર થયો, રાષ્ટ્રપતિની અથવા તો ઉપરાષ્ટ્રપતિની કે મુખ્યમંત્રીની કે વડાપ્રધાન જે છે એ કોઈ જગ્યાએ એમની મુલાકાત લીધી અથવા એમની કોઈ મુલાકાત લીધી, તો આ પ્રકારના કરંટ અફેર્સના પ્રશ્ન પણ એની અંદર આવી જતા હોય. એની સાથે આપણે ગણીએ તો ઇતિહાસ, ભૂગોળની સાથે બીજા જે મનોવિજ્ઞાનના વિષય આપેલા છે, સમાજશાસ્ત્રના વિષય આપેલા છે, એ પ્રકારના ત્યાં પ્રશ્ન જોવા મળતા. પંકજભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો મેડમ. જી, શું પ્રશ્ન છે આપનો પંકજભાઈ? હા, મેં તલાટી કમ મંત્રીમાં ફોર્મ ભરેલું છે. જી. હા, તો મેડમ મેરેજ કરેલા હતા પણ મેં મેરેજ ની અંદર ફોર્મ ખોલાવવા આવે એમાં અનમેરેજ લખેલું હોય. હાલો. જી જી. એટલે મેરેજ કરે, મારે મેરેજ કરેલા છે પણ મેં કોલમ જે ફોર્મ ભરવાનું આપણે જે આવે એમાં અનમેરેજ કરેલું છે. કદાચ આપણે પાસ થઈ જાય તો નોકરી લાગી જાય, એના માટે કઈ પાછળથી પ્રોબ્લેમ થઈ શકે ખરી એમ? અહીંયા તમે જે લખ્યું છે એ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન ત્યાં આપી છે. એટલે તમે જયારે પરીક્ષા જે છે પાસ થઈ જાવ ને પછી તમને ત્યાં જે ડિપાર્ટમેન્ટ છે બરાબર કે ભાઈ અહીંયા જિલ્લા પંચાયત સેવા પસંદગી મંડળ, તો તમને ત્યાં વેરિફિકેશન માટે બોલાશે. એ જે વેરિફિકેશન માટે તમને બોલાશે ને ત્યાં તમારી સાચી માહિતી કમ્પ્લીટલી લખી દેવાની. અહીંયા તમે ત્યાં મેરિડ કે અનમેરિડ લખ્યું એનો કોઈ મતલબ નથી. ધારો કે તમારી બાય મિસ્ટેક એક ભૂલ થઈ ગઈ, એનો મતલબ એવો નહીં કે ભાઈ તમે ગવર્મેન્ટને છેતરી અથવા તો ખોટી વાત કીધી, પણ તમે પરીક્ષા પાસ થયા પછી જયારે વેરિફિકેશનમાં જાઓ ત્યારે સાચી સ્થિતિ તમે એક લેટર ઉપર લખીને આપી દો કે આવી ભૂલ હતી, આ થયું, તો એને ગવર્મેન્ટ સ્વીકારી લેતી હોય. અહીંયા જે તમે વાત કરી કે આ પ્રકારની ભૂલ થઈ, તો ઘણા વિદ્યાર્થીઓને પર્સન્ટેજની ભૂલ થઈ જતી હોય કે ધારો કે એને 35 લખવાના હોય તો 53 લખી જતા હોય, તો એ પણ વસ્તુ પાસ થયા પછી ત્યાં ક્લિયર થઈ જાય કે ભાઈ આ બાય મિસ્ટેક થઈ ગયેલું, એટલે એમાં કંઈ ચિંતા કર્યા જેવું નથી. બિલકુલ, જે રીતે પ્રફુલભાઈ આપણે આ કોલર પહેલા વાતચીત કરી રહ્યા હતા કે GS ની તૈયારી કેવી રીતે કરવી જોઈએ તેની પણ આપ માહિતી આપશો. જનરલ સ્ટડીનો જે આપણો વિષય છે એની ચર્ચા કરતા કે ભાઈ કેવી રીતે એની તૈયારી કરવી, તો એક કોમન વસ્તુ છે કે ધોરણ 5 થી લઈ અને ધોરણ 10 સુધીના જે પુસ્તકો હોય એની અંદર અલગ અલગ પ્રકારના બધા ચિત્ર આપણને જોવા મળતા હોય કે ધારો કે ચોથું ધોરણ જે છે તેની અંદર પર્યાવરણ જે ટોપિક છે તો પર્યાવરણની અંદર અલગ અલગ ચિત્ર આવતા હોય. તો અત્યારે જે પણ પરીક્ષા હોય તેમાં પર્યાવરણના બે ત્રણ પ્રશ્ન ત્યાં પૂછાતા જ હોય. પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે જાહેર વહીવટ જે છે એના પણ પ્રશ્ન બે ચાર પૂછાતા હોય. એટલે આ એવા ટોપિક છે કે જે ખરેખર આપણે ભણવા જોઈએ અને સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ. નહીં તો આવા 8 પ્રકારના ટોપિક હોય એમાંથી બબે પ્રશ્ન તમને ના આવડે તો તમારા 16 પ્રશ્ન બહાર જતા રહે. અને બીજી એક વાત કરીએ તો એ નેગેટિવ આવતું હોય, તો નેગેટિવ આવવાના કારણે 16 પ્રશ્ન તમારા ગયા તો તમારા 5 પ્રશ્ન ત્યાં એ લોકો માઇનસ કરતા હોય, એટલે તમને એટલો લોસ જતો હોય. બિલકુલ, અલ્પેશભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે. હેલો હેલો, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. પ્રફુલભાઈ, જે રીતે આપણે આજે વાત કરી રહ્યા છે તલાટી કમ મંત્રીની અને જુનિયર ક્લાર્કની વાત કરી રહ્યા છે, તો પરીક્ષા કઈ ભાષામાં લેવામાં આવશે? અહીંયા આપણે પરીક્ષાની વાત કરીએ તો એક ખાલી GPSC ની અંદર ગુજરાતીની સાથે અંગ્રેજીમાં લેવાયું હતું. એ સિવાય ગુજરાત સરકારની જે પણ જેટલી પરીક્ષાઓ હોય સિવાય કે એનો કોર્સ ઇંગ્લિશની અંદર હોય અને ટેકનિકલ હોય, એન્જિનિયરિંગ છે, ફાર્મસી છે અથવા તો મેડિકલ છે, એ પ્રકારનું, તો એ સિવાયની કોઈ પણ 12 પાસ ઉપરની જે પરીક્ષા લેવાતી હોય એ ગુજરાતી ભાષાની અંદર જ લેવાતી હોય, માતૃભાષામાં. એટલે અહીંયા જે તલાટી કમ મંત્રીની અને જુનિયર ક્લાર્ક માટેની જે પરીક્ષા છે એ બંને પરીક્ષા ગુજરાતી ભાષાની અંદર જ લેવાશે અને ગુજરાતી ભાષાની અંદર એનું આખું ઇંગ્લિશ સિવાયના દરેક પ્રશ્ન જે છે એ ગુજરાતી ભાષામાં છે. ઇંગ્લિશ ગ્રામરના જે પ્રશ્ન આવશે એ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર આવશે. બિલકુલ, પ્રફુલભાઈ, એક
મહત્વપૂર્ણ બાબત કે લાસ્ટ ડેટ કઈ છે એક્ઝામ? આ જે પરીક્ષા જે છે એ પરીક્ષા માટે આપણે બે વાત જોઈ લઈએ કે એની લાસ્ટ ડેટ કઈ. તો અહીંયા ડિસેમ્બર મહિનો જે છે, ડિસેમ્બર મહિનાની 7 તારીખ જે છે એ એની લાસ્ટ ડેટ છે અને એની જે પરીક્ષા છે એ જાન્યુઆરી ફેબ્રુઆરી 2017 થશે. એટલે કે આપણે એનો સમય ગણીએ તો એક ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનો એની વચ્ચેનો જ સમયગાળો મળશે. એટલે કે ફેબ્રુઆરી સુધી પરીક્ષા થઈ જાય તો એટલે 2 મહિનાથી વધારે સમય મળશે. એટલે આની ફોર્મ ભર્યા પછી કમ્પ્લીટલી રેગ્યુલર તૈયારી કરે તો જ એ વ્યક્તિ સફળ થાય, નહીં તો અહીંયા જે જોબ મળી જાય એ કાતિલ સ્પર્ધા હોય એ નિષ્ફળતા મળતી હોય છે. બિલકુલ. પ્રફુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા આવ્યા અને આ અંગે ચર્ચા વિચારણા કરી. તો આ સાથે જ કેરિયર ગુરુમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.